જંબુસર વિકસિત ભારત જી રામજી અભિયાન હેઠળ મંડળ કાર્યશાળા યોજાઈ। જંબુસર તાલુકા ભાજપ અને એપીએમસીના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત જી રામજી જનજાગરણ અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સરકારની 125 દિવસની રોજગાર ગેરંટી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના વર્ષ 2047 સુધીના વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગામડું વિકસિત થશે તો જ દેશ વિકસિત થશે એ મંત્ર સાથે આગળ વધવું જરૂરી છે। 125 દિવસની રોજગારીની ગેરંટી ગ્રામીણ સ્તરે આર્થિક મજબૂતી લાવશે અને પારદર્શક અમલીકરણથી કોઈ પણ પાત્ર લાભાર્થી વંચિત નહીં રહે। કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, દિગ્વિજયસિંહ ચુડાસમા સહિતના સંગઠનના હોદ્દેદારોને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। કાર્યશાળાના અંતે તમામ કાર્યકર્તાઓ અને સરપંચોએ સરકારી યોજનાઓના લાભો પારદર્શક રીતે જન સુધી પહોંચાડવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો। આજરોજ જંબુસર એપીએમસીના નેજા હેઠળ જી રામજી એટલે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એક્ટ ગ્રામીણ 2025 જનજાગરણ અભિયાનની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેનશ્રી, ડિરેક્ટરશ્રી, સહકારી આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીશ્રીઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા અને વિશેષમાં જંબુસર વિધાનસભાના લોકલાડીના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ જનજાગરણ અભિયાન પાછળનો હેતુ એટલો જ છે કે આપ સૌ જાણો છો કે કોંગ્રેસને રામ, ગામ અને કામ આ ત્રણેયથી તકલીફ છે। એટલા માટે જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આ જી રામજી યોજના જ્યારે કાર્યાન્વિત થવાની છે ત્યારે ગામડા સાચા એટલા વિકસિત બનવાના છે। વિકસિત ભારતનો પાયો નાખવાનું કામ આ જી રામજી યોજના કરવાની છે, જેનું 91,000 કરોડ જેટલું માતબર બજેટ પણ આપણા કેન્દ્રની સરકારે ફાળવ્યું છે। ત્યારે આગામી દિવસોમાં મનરેગાના જગ્યાએ આ જે જી રામજી યોજના આવી છે એ બિલકુલ પારદર્શકતા સાથે, ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા સાથે ગામડાઓને સાચા અર્થમાં વિકસિત બનાવવાનું કામ કરશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે। આજે ખૂબ સારી એવી સંખ્યામાં આ જનજાગરણ અભિયાન કાર્યક્રમનું અહીંયા આયોજન કરવામાં આવ્યું, તેનો ખૂબ આનંદ છે। અમે એને સૌ સાથે મળીને આગામી દિવસોમાં જન સુધી આ જી રામજી યોજનાને વ્યાપક પ્રચાર અને પ્રસારના માધ્યમથી લઈ જઈશું।